ડભોઈ એપીએમસીમાં ખેડૂત હિત રક્ષક સમિતિ દ્વારા ખેડૂતોના હિતમાં લેવાયેલા મહત્વપૂર્ણ નિર્ણયોનું સકારાત્મક પરિણામ સામે આવ્યું. વર્ષ 2025માં યોજાયેલી ડભોઈ એપીએમસીની ચૂંટણીમાં ખેડૂત હિત રક્ષક સમિતિ દ્વારા પેનલ ઉતારવામાં આવી હતી, જેમાંથી 4 ઉમેદવારો વિજયી થયા હતા. ચૂંટણીના પરિણામના દિવસે જ સમિતિ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે એપીએમસીના સ્થાપક ભાઈલાલા કાકાનું અધૂરું સ્વપ્ન પૂર્ણ કરવા માટે પ્રતિબદ્ધ રહીશું. આ જાહેરાતને હકીકતમાં સાકાર કરતા ખેડૂત હિત રક્ષક સમિતિના 4 સભ્યો તેમજ અન્ય સહયોગી સભ્યો દ્વારા ખેડૂતો માટે સીસીઆઈની પસંદગી કરવામાં આવી અને ખેડૂતોના માલની નિયમિત નોંધણીની વ્યવસ્થા શરૂ કરવામાં આવી. પરિણામે માત્ર એક જ માસમાં ડભોઈ એપીએમસીને આશરે 27 લાખ જેટલી શેષ ફીની આવક પ્રાપ્ત થઈ છે. આ આવક એપીએમસીના ઇતિહાસમાં પ્રથમ વખત નોંધપાત્ર ગણાઈ રહી છે. આ સિદ્ધિથી તાલુકાના ખેડૂતોમાં ઉત્સાહ અને ચર્ચાનો માહોલ જોવા મળ્યો છે. ખેડૂતો ખેડૂત હિત રક્ષક સમિતિ તથા અન્ય સભ્યોની કામગીરીના ભરપૂર વખાણ કરી રહ્યા છે. આ અવસરે એપીએમસીના સ્થાપક ભાઈલાલા કાકાની સ્મૃતિને શાલ અને ફૂલહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન જય કિસાન અને જય જવાનના ગગનભેદી નારા પણ લગાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે ખેડૂત હિત રક્ષક સમિતિના ચૂંટાયેલા સભ્યો ધવલભાઈ પટેલ, દીક્ષિતભાઈ પટેલ, ગૌરાંગ પટેલ, વિષ્ણુ પટેલ, પ્રવીણ પટેલ, ધીરેન પટેલ, જયેશ પટેલ, રાજુ પટેલ, શૈલેષ પટેલ તેમજ સમિતિના અન્ય ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આવનાર સમયમાં ખેડૂતોને વધુ સુવિધા અને સેવાઓ મળી રહે તે માટે સતત પ્રયત્ન કરવામાં આવશે તેવી પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરવામાં આવી હતી. 2025 એપીએમસી ચૂંટણીમાં ખેડૂત હિતરક્ષક સમિતિની જે પેનલ ઉતારેલી હતી એમાંથી જે 4 ડિરેક્ટરો ચૂંટાઈને આવ્યા હતા. હવે લોકોની એક જે દિવસે ચૂંટણીનું આમાં પરિણામ જાહેર થયું તે દિવસે એવું કહેવામાં આવ્યું હતું કે ભૈલાલ કાકા જેવું કામ કરજો. તો ભૈલાલ કાકા જેવું કામ સ્વરૂપે અમે જે એમએસપીથી ખરીદી કરવાની હતી એની અમારા 4 ડિરેક્ટર પ્લસ પ્રવીણ કાકા, ભરતભાઈ બાપાલાલ ધરમપુરી, ધીરેનભાઈ વખતપુરા, સાથી મિત્રો બધા ભેગા થઈ અને ખેડૂતોને સૌથી નોંધણી એપીએમસીમાં બેસીને કરાવી, જેથી એપીએમસીમાં નોંધણી કરાવી સીસીઆઈ ડભોઈ સેન્ટર પસંદ કરાવડાયું. ડભોઈ સેન્ટર પસંદ કરવાથી ડભોઈ એપીએમસીને જ લાભ થાય અને તાલુકાના ખેડૂતોને આવનાર સમયમાં કોઈ નવી સુવિધાઓ આપી શકીએ એ હેતુથી અમે 1 મહિનો સતત કામગીરી કરી, જે ડિરેક્ટરોએ તથા અમારી આખી ટીમે, અને એ કામગીરીના ફળ સ્વરૂપે આજે 1 મહિનાની એપીએમસીની શેષ ફીની આવક સૌ પ્રથમવાર 27 લાખ જેટલી, આશરે 27 લાખ જેટલી રકમ આજે એપીએમસીના ખાતામાં જમા થઈ ગઈ છે. જે આ ઇતિહાસમાં પહેલી વખત એવું બન્યું છે કે ડભોઈ એપીએમસીમાં 27 લાખ રૂપિયાની આવક, અને તે બી 1 મહિનામાં. જેથી અમે આગામી પણ ખેડૂતોને આજે જાહેર કરીએ છીએ કે અમે જેટલું બી તમે અમારા પર વિશ્વાસ મૂકી અને જે 4 ઉમેદવારોને જીતાડ્યા છે તો એમના માટે જેટલું બી ખેડૂતલક્ષી થશે એવા કાર્ય અમે કરીશું. અને ભૈલાલ કાકાનું જે સ્વપ્ન હતું તે પણ ડભોઈ ખાતે એપીએમસીનું બનાવવું અને ખેડૂતોને લાભ આપવો જેટલો બને એટલો, તે કાર્યને અમે હવે પૂર્ણ કરીશું એવી અમે ખાતરી આપીએ છીએ. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.